તો હવે સમાચારો વિગતવાર જોઈએ। અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઈ નીકળેલું વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું હતું। ભારતે નાગરિકોને પરત લાવવાનું તાત્કાલિક શરૂ કરતા જ અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોમાં ખુશી છવાઈ ગઈ। મંગળવારે પરત આવેલા ભારતીયોમાં અફઘાન સ્થિત ભારતના રાજદૂત પણ સામેલ હતા। हो रहा है कि मेरे कमांडो सभी को सुरक्षित लेकर आए हैं बिना किसी नुकसान के। इसे चैलेंजिंग जगह से लेकर आए हैं। में रफली फिगर जो है 200 के करीब है और भी काफ़ी लोग वहाँ पे फंसे हैं, जो कि मुझे एग्जैक्ट डेटा उसका है नहीं। अम्बेसडर उसको नहीं, हमने अपनी सूझबूझ से फायरिंग तक की नौबत नहीं आने दी। सूझबूझ से हमने उस परिस्थिति को अवॉइड किया, क्योंकि फायरिंग की हम तैयार थे। हर एक परिस्थिति के लिए हम तैयार थे। અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ જોતા ભારતે પોતાના રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન અને અન્ય ભારતીય સ્ટાફ સહિત લગભગ 150 લોકોને ભારત પાછા બોલાવી લીધા છે। સરકારે રાતોરાત લીધેલા આ નિર્ણય બાદ આજે સવારે વાયુસેનાનું ગ્લોબ માસ્ટર પ્લેન કાબુલથી 150 ભારતીયોને લઈને ભારત આવવા રવાના થઈ ગયું હતું। કાબુલથી ત્યાંના સમય મુજબ સવારે 8 વાગ્યે વિમાન રવાના થયું હતું। પ્લેન સૌપ્રથમ 11:15 કલાકે જામનગર લેન્ડ થયું હતું। જામનગરમાં વિમાનમાં ફ્યુઅલ ભરવામાં આવ્યું હતું। અહીં તમામ લોકો માટે લંચની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, જામનગર એરપોર્ટે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા અને અનેકની આંખમાં આંસુઓ હતા। ભારતે તાત્કાલિક પગલાં લઈ લોકોને પરત લાવતા ભારતીય રાજદૂતે પણ ખુશી વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે 2 દિવસમાં ભારતે અફઘાનિસ્તાનમાં રહેલા દૂતાવાસના લગભગ બધા જ કર્મચારીઓને પરત લાવી દીધા છે। After 2 weeks of very intense work, very complicated situation, having to take decisions and work in conditions that were very unusual. I'm very happy, and I think the whole mission is very happy that it's finally over and that we are back home safely, securely. इंडिया की ओर से, गवर्नमेंट ऑफ गुजरात की ओर से, प्रशासन की ओर से हम लोगों ने सबका स्वागत किया है और सभी यात्रियों ने भारत पहुंच के जो है शांति की सांस ली है। આ વિમાનના મુસાફરોમાં આઈટીબીપીના જવાનો અને પત્રકારો પણ સામેલ હતા। વિદેશ મંત્રાલયે સોમવારે જ કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે। અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે દરેક પ્રકારના પગલાં ઉઠાવીશું। અફઘાનિસ્તાનમાં ફસાયેલા બાકીના ભારતીયોને પણ તુરંત જ એરલિફ્ટ કરી ભારત લાવવામાં આવશે। ગૃહ મંત્રાલયે પણ અફઘાનિસ્તાનથી ભારત આવનારા લોકો માટે વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે। તેઓ માટે ઇલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી શરૂ કરવામાં આવી છે। જામનગર એરપોર્ટ પર વાયુસેનાનું વિમાન લેન્ડ થયું તે સમયે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક નેતાઓ અને સનદી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને આજે મહત્વની બેઠક યોજાઈ રહી છે, જેમાં ઓફલાઈન શિક્ષણ અને શિક્ષણ વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે ચર્ચાની સંભાવના છે। સાથે 5 સપ્ટેમ્બરે પીએમનો જે કાર્યક્રમ થવાનો છે તેના આયોજન મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ છે। શિક્ષણ મંત્રી ચુડાસમા આ બેઠકમાં હાજર રહ્યા છે। છેલ્લા 18 મહિનાથી કોરોનાના કારણે પ્રાથમિક શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ છે। હાલ ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરાયા। આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં પ્રાથમિકના વર્ગો પણ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે। હાલ રાજ્યમાં કોરોના કેસ પણ ઘટ્યા છે, ત્યારે વાલીઓ પણ એવું ઈચ્છે છે કે પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થવું જોઈએ। 17 થી 18 મહિના જે અત્યારે વીત્યા છે એ દીકરા દીકરીને ખરેખર સ્કૂલ મોકલવા માટે આજ બી તડપી રહ્યા છીએ અને કાલે પણ અમે મોકલીશું। આજ નહીં તો કાલે મોકલવા જ પડશે। અમારે કામ મૂકીને અમારા છોકરાઓને લઈને ભણવા બેસવું પડે છે। એના કારણે છોકરાઓનું બેઝિક કાચું રહેશે। સરકારને ધ્યાન રાખીને ખોલવી જોઈએ। છોકરાઓ અત્યારે ખાસા ટાઈમથી ઘરે છે, કંટાળ્યા છે, બધું આપણું કામકાજ મૂકીને એમને ભણવા બેસવું પડે છે। એ આપણે એમને ધ્યાન ના આપે તો બીજું વગેરે કંઈ બી કામ કરવા લાગે છે, તો સ્કૂલો ખુલવી જોઈએ। એક બાજુ હજુ બાળકો માટેની વેક્સિન આવી નથી અને કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત થઈ છે। બીજી બાજુ છેલ્લા 18 મહિનાથી બાળકોનું સ્કૂલ શિક્ષણ બંધ હોવાથી તેમના શિક્ષણ પર માઠી અસર વર્તાઈ રહી છે। ત્યારે ડોક્ટર્સ પણ સ્કૂલ શરૂ કરવા માટેનો મત વ્યક્ત કરી રહ્યા છે। ત્રીજી લહેરમાં ખાલી બાળકો સંક્રમિત થાય એવી શક્યતા જે લોકો બતાવી રહ્યા છે એની સાથે હું સંમત નથી થતો।
ત્રીજી લહેરમાં બધાને ચાન્સ છે, પણ બાળકોને એટલા માટે વધારે ચાન્સ છે કે બાળકોને આપણે રસી હજુ પહોંચાડી નથી. પરંતુ છેલ્લા 1.5 વર્ષથી જે પ્રમાણે બાળકોનું એજ્યુકેશન બગડ્યું છે એ પ્રમાણે શાળા ચાલુ કરવી જરૂરી છે. જોકે ત્રીજી લહેર બાળકો માટે કેટલી ખતરનાક હશે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ બાળકોને વેક્સિન આવી ન હોવાથી બાળકો વધુ સંક્રમિત થવાની ભીતિ સેવાઈ રહી છે. આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં બીએસસી નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટે અગાઉ જે નીટનું જે મેરિટ ધ્યાનમાં લેવાતું હતું તે હવે બદલાયો છે નિર્ણય. વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર ધોરણ 12ના આધારે જ મેરિટ ગણશે. આ માટે નીટ આધારિત પ્રવેશ પ્રક્રિયા નહીં કરાય. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી. અગાઉ મેડિકલ ડેન્ટલ બાદ કેન્દ્ર સરકારે આયુર્વેદ હોમિયોપેથીમાં પ્રવેશ માટે નીટને ફરજિયાત કરી હતી, પરંતુ હવેથી બીએસસી નર્સિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ નીટ આપવી ફરજિયાત નહીં રહે. જૂનાગઢમાં તંત્રની મંજૂરી વગર ચાલતી સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલા કરી છે. ધોરાજી રોડ પર આવેલી જે શાળા છે ત્યાં અહીંયા નિયમોનો ભંગ થઈ રહ્યો છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ધોરાજી રોડ પર પ્રયાગ વિદ્યા સંકુલ નામની મંજૂરી વગર ચાલતી સ્કૂલ ઝડપાઈ, જેમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવ્યા. શિક્ષણ વિભાગની મંજૂરી વગર ચાલતી હાઈસ્કૂલમાં 100 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા હતા. સંદેશ ન્યૂઝે આ સ્કૂલની મંજૂરી ન હોવાની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સામે તપાસના આદેશ આપ્યા છે. અમારા ટેબલ ક્લાસ પાસે વિગતો માંગતા આવી પ્રયાગ નામની કોઈ સંસ્થાની મંજૂરી હોય તેવું રેકોર્ડ પર મળેલ નથી, પરંતુ આપના માધ્યમથી મળેલી વિગતો મુજબ આવી સંસ્થાની મંજૂરી છે કે મંજૂરી વગર ચલાવે છે કે ક્લાસીસ ચલાવે છે તેની વિગતો અમારા દીપ નિરીક્ષકો મારફત અથવા જાતે અનુકૂળતા મુજબ એની તપાસ કરી અને તેની સામે જો મંજૂરી નહીં હોય તો તે પ્રમાણેની કાર્યવાહી કરવા અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને અથવા તો સક્ષમ સત્તાને જાણ કરવા માટે અમારી કક્ષાએથી નિષ્ઠાવાન પ્રયત્ન કરવામાં આવશે. આગામી સપ્તાહમાં સરકારની શાળાઓ ખોલવાની તૈયારી છે. વર્ગમાં કેટલા બાળકોની હાજરી રહેશે, કોરોનાના નિયમ કઈ રીતે પાલન થશે, એક બેન્ચ પર હાલ કેટલા વિદ્યાર્થીઓ બેસે છે, કેવી વ્યવસ્થા રહેશે, એ વિશે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા સુરતની એક શાળા ખાતે રિયાલિટી ચેક કરાયું. અહીંયા કોરોના ગાઈડલાઈનનું પાલન થતું જોવા મળ્યું. સંક્રમણ ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા થઈ. શાળાના વર્ગખંડ પણ સેનિટાઈઝ કરાયા. વિદ્યાર્થીઓને શિક્ષકોની તપાસ કરી તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આગામી સપ્તાહમાં સરકારની સ્કૂલો ખોલવાની તૈયારી છે. કેટલાક વિદ્યાર્થીઓ છે, વર્ગખંડમાં કઈ રીતની બેઠક વ્યવસ્થા છે, એ માટે સંદેશ ન્યૂઝની ટીમ હાલ એક સ્કૂલ ખાતે આવી પહોંચી છે. વિદ્યાર્થીઓ અહીં આપણને જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોનાના નિયમનું કઈ રીતે પાલન થઈ રહ્યું છે, એક બેન્ચ પર કેટલા વિદ્યાર્થીઓ બેસી રહ્યા છે, કેવી વ્યવસ્થા છે, શિક્ષકો અને બાળકો જે છે અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંના જે પ્રિન્સિપલ છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ કે કઈ રીતની બેઠક વ્યવસ્થા રહેશે. મેમ, આપ પણ જાણો છો આગામી સપ્તાહમાં બીજા ધોરણો શરૂ થશે. કઈ રીતની સ્કૂલની અંદર તૈયારી આપ લોકોની જોવા મળી? કે આવનારા બાળકો સાથે પણ અમે સંપૂર્ણપણે કોવિડ ગાઈડલાઇનનું પાલન કરીશું. એ લોકોનું રોજ સેનિટાઇઝિંગ, થર્મલ ગનથી એ લોકોનું ટેમ્પરેચર ચેકિંગ, બધા જ નિયમોનું અવિરતપણે પાલન થઈ રહ્યું છે અને આવનારા બાળકો સાથે પણ થશે જ. કોરોનામાં લાંબા સમયથી બંધ શાળાઓ હવે તબક્કાવાર ખુલી રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝે અમદાવાદની શાળાઓમાં જઈ ધોરણ 9 થી 12માં ચાલતા વર્ગોનું રિયાલિટી ચેક કર્યું. શાળા દ્વારા કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન જોવા મળ્યું. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સામાજિક અંતર સાથે બેસાડ્યા હતા અને માસ્ક પણ પહેરેલું જોવા મળ્યું. ઓફલાઈન શિક્ષણથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ખુશ છે. વિદ્યાર્થીઓની સલામતીનું ધ્યાન શાળાઓ દ્વારા રખાતું હોવાથી વાલીઓ પણ હવે નિશ્ચિત થયા છે. છેલ્લા 1.5 વર્ષથી ઘરે રહીને ઓનલાઈન લેક્ચરમાં અટેન્ડ કરી રહ્યા છે. તે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે, સાથે એમનું એજ્યુકેશન ઇમ્પ્રૂવ થશે અને સાથે વાલીઓ પણ પોતાના બાળકોમાં કોન્ફિડન્સ જોઈ શકશે કે ના, મારું બાળક આજે સ્કૂલે જઈ રહ્યું છે અને સ્કૂલે જઈને કંઈક અભ્યાસ કરી રહ્યો છે. છોકરાઓ ઓફલાઈનમાં બહુ મજેથી ભણી રહ્યા છે, બધાને મજા આવે છે. જે ઓનલાઈનમાં જે પ્રોબ્લેમ્સ હતી,
બહુ બધી દૂર થઈ રહી છે અને જે અત્યારે 6 થી 8નો પાઠ્યક્રમ છે એ પણ ઓફલાઈન ચાલુ થઈ જાય તો છોકરાઓને જે પ્રોબ્લેમ્સ થાય છે ઓનલાઈનની ખૂબ જ સારું વાલીઓ તરફથી અમને સપોર્ટ મળે છે. જલ્દી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થાય તેવું વાલીઓ ઈચ્છે છે. કોરોનાની સ્થિતિ કાબૂમાં છે ત્યારે હવે શાળાઓ શરૂ થઈ છે. ગાંધીનગર ખાતે પણ શાળા શરૂ થતાં સંદેશ ન્યૂઝ દ્વારા શાળામાં જઈ રિયાલિટી ચેક કરાયું. અહીંયા દ્રશ્યો જોતા કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું. શિક્ષક માસ્ક વગર અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ સામાજિક અંતર વગર બેસાડ્યા. શિક્ષક અને આચાર્ય તો પોતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા હોવાનું ગાણું ગઈ રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતના મહુવાની વાત કરીએ તો અહીંયા 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દાહોદ નવસારીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાથે વથઈડ અને ડોલવણમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 5 દિવસ આવો વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં ફરી મંડાશે મેહુલ્યો. ફરી वातावरण થશે खुशनुमा. ફરી नदी नाला થશે छलकाता. और एंटायर साउथ गुजरात को अगले 5 दिन में रेन मिलेगी, लेकिन ज़्यादा नहीं है. लाइट टू मॉडरेट रेन मिलेगा और एक आध जगह में हेवी भी हो सकती है. હવામાન વિભાગની આ આગાહીએ ખેડૂતોના જીવમાં જીવ લાવી દીધો છે. રાજ્યમાં વરસાદ ન પડતા હાલની સ્થિતિ કફોડી બની છે. એવામાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીથી થોડી ચિંતા પણ દૂર થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ 49% વરસાદની ઘટ જોવા મળી રહી છે. તો વળી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ જાણે વિદાય લઈ લીધી હોય તેવો ભર ઉનાળા જેવા માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન ખાતા તરફથી રાહતભર્યા સંકેતો મળતા લોકોએ હાશકારાનો અહેસાસ કર્યો છે. अभी जो लो प्रेशर अभी बना हुआ है और उसका मूवमेंट अभी फिलहाल वो कोस्टल ओडिशा अर्जेनिंग एरिया में है. उसका मूवमेंट मोस्टली वेस्टवर्ड रहेगा. उसका असर से साउथ गुजरात, कोस्टल सौराष्ट्र को मिल सकता है. इवन ईस्ट सेंट्रल गुजरात एंड ईस्टर्न गुजरात को भी लाइट टू मॉडरेट मिलने का संभावना है. આગાહીથી ગુજરાતીઓએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ સતત ચોમાસાની શરૂઆતથી જ 2 ઋતુનો અહેસાસ થતાં માંદગીએ પણ માજા મૂકી છે. જોકે લાંબા ઇંતજાર બાદ ફરી વરસાદી માહોલ સર્જાવાના સંકેતથી રાહત પણ અનુભવાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વર્ષ 1971માં ભારતીય સૈન્યએ બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી. આ યુદ્ધના યોદ્ધાઓનું સન્માન આજે સીએમ વિજય રૂપાણીના હસ્તે થયું છે. ત્યારે યોદ્ધાઓ પાસેથી જાણીએ યુદ્ધની વિજય ગાથા. બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવવામાં ભારતીય સૈન્યનો મોટો ફાળો હતો. આટલા વર્ષે પણ તેમની શૌર્યગાથા દેશ યાદ કરે છે. વર્ષ 1971ના યુદ્ધની વાત કરીએ તો સૈન્ય માટે સૌથી પડકારજનક સ્થિતિ એ હતી કે પાકિસ્તાની આર્મીએ ભારતીય સૈન્યને રોકવા માટે નદી નાળા તોડી નાખ્યા હતા. રસ્તા પર માઇન્સ ગોઠવી હતી. સ્થાનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા હથિયારો અને સૈન્ય સામગ્રી મોકલવી, માઇન્સ હટાવવી અને સૈન્યને જરૂરી મદદ પહોંચાડવાની જવાબદારી ભારતીય સૈનિકોને સોંપવામાં આવી હતી. આ જવાબદારી દરમિયાન સૈન્યની ગાડી નીચે બ્લાસ્ટ પણ થયા હતા. તેમ છતાં બાંગ્લાદેશને મુક્ત કરાવવા માટે સૈન્ય લડતું રહ્યું. 3 ડિસેમ્બરે વોર ડિક્લેર થઈ એટલે વી મૂડ. અમે 4 કોર જે કહેવાય એની અંડર 57 માઉન્ટેન ડિવિઝન હતું, એને અમે સપોર્ટ કરતા હતા. એટલે અમારું કામ હતું ટુ એન્શ્યોર કે એ લોકોને ગન્સ, મોટી મોટી ટ્રક્સ, વ્હીકલ્સ, ટેન્ક બધું મૂવ કરી શકે, આગળ ફોરવર્ડ કરી શકે. भारत के पास क्या हथियार थे और भारत ने किस तरीके से लड़ाई जीती? भारत के पास क्या हथियार थे और भारत ने किस तरीके से पाकिस्तान को हराया था? हमारी जो लीडरशिप थी मिलिट्री की वो थे मानेक शॉ, और मानेक शॉ ने पूरा शुरू से ही कि किस तरीके से ये होगा उसको विजुलाइज करा. हालांकि कोई भी तरीका नहीं था कि पता करें, क्योंकि लड़ाई के भी आसार भी नहीं शुरू हुए थे.
अच्छा आप लोग वो देखिए, वहाँ पे दिखा रहे हैं, फिल्म दिखा रहे हैं, वो अच्छा है. તો ખબર ગુજરાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ સંદેશન્યૂઝ.tv અને સંદેશ.com પર લોગિન કરો. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.